તો હજી ફરી પાછા વરસાદ થયો એટલે ખસેડતા બધા ગયા સરોવરમાં. સરોવરમાં લીલું ઘાસ જોયું, માછલીઓ જોઈ, વિશાળતા જોઈ, સુંદર સરસ પાણી જોયું, પૂરતો ખોરાક જોયો. આ કાંઠેથી સામે કાંઠે પહોંચવામાં પણ જેને ટાઈમ લાગે એટલો લાંબો વિશાળ સરોવર જોઈને એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે પેલા દેડકાને પૂછવું, હો આટલું બધું વિશાળ છે આ દુનિયા? અમને તો ખબર જ નહોતી કે આ દુનિયા આટલી વિશાળ છે. અને એ તો આટલો બધો ખોરાક, આટલો બધો વિવિધ જાતનો ખોરાક, તેઓ તો અમે પેલા પાણીના પૂરા ખાઈ ખાઈને જીવતા હતા. આ જ વસ્તુ મિત્રો આપણામાં છે. આ ખૂબ મંડુકતા આપણે હવે કાઢવી પડશે. પરિસરને આખું સમજવું પડશે, ઇકોલોજીને સમજવી પડશે, બાયોડાયવર્સિટીને સમજવી પડશે. અને પ્રાકૃતિક ખેતીની સાથે પ્રાકૃતિક ખેતી એટલી નથી. આપણે જે પાળીએ છીએ પશુધન પણ છે, એને પણ જાણવું પડશે, એને પણ સમજવું પડશે. આટલી જ વાત મહત્વની નથી, પણ જે ખેતીમાં આપણે પેદા કરીએ છીએ અને આજે આપણે જે ખાઈએ છીએ ખોરાક વિશે પણ લોકોને સમજાવવું પડશે કે તમે જે ખાઈ રહ્યા છો, તમે જે લોકોને આપી રહ્યા છો એ એકદમ ઝેર છે. અને એ ઝેર આપણે આપણા દીકરા દીકરીઓને આપી રહ્યા છીએ. એક સ્ટેજ આપણું તાલીમોનું 2 વર્ષથી પૂરું કરી રહ્યા છે, છતાંય આપણા ભાઈઓ જ, આપણા જ ખેડૂતો આ ખેતી અપનાવવા તૈયાર નથી. એનું કારણ શું છે? માત્ર આ 4-5 સિદ્ધાંતો સમજાવવાથી ખેતી નહીં કરે. એના વિકલ્પ આપણે એને આપવા પડશે. આપણે એને એ સમજાવવું પડશે અને તો જ પ્રાકૃતિક ખેતી કરતા થશે. એટલે આ માટે તમારે આ તૈયારી રાખવી પડશે. પ્રાઇમરી સ્ટેજમાં આપણે બધું આ જાણી ગયા છીએ, પણ હવે સેકન્ડરી જે સ્ટેજ છે ત્યારે સવારના સેશન્સમાં જેમ વાત થઈ ને, ખેડૂત તમને પ્રશ્નો પૂછશે, એવા પ્રશ્નો પૂછે કે તમે જવાબ નહીં આપી શકો, અને ત્યારે તમારે કાન પકડવા ના પડે એટલા માટે આપણે એમના કરતા પહેલા તૈયાર થવું પડશે. અને આપણે પોતાની તૈયારી હશે તો જ આપણે ખેડૂતને સમજાવી શકીશું, ખેતી કરતા કરી શકીશું. આજનો સમય એવો છે કે આપણા કરતા આપણો ખેડૂત વધારે હોશિયાર છે. બીજું, આજે ખેડૂત છે ને એ સ્વાર્થી બની ગયો છે. એને પૈસા કેમ વધારે મળે એમાં જ રસ છે. એ શું ખાય છે, કેવું ખાય છે, કોને શું ખવડાવે છે, એની કંઈ પડી નથી. તો આપણે આ સ્વાર્થ દૂર કરવા માટે એને કંઈક લાલચ આપવી પડશે સાથે, કે આના કરતા પણ આનો કંઈક વધારે છે. અને આ વસ્તુ આપણે એને જો આપી શકીશું તો ખેડૂત એ પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થશે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે રાસાયણિક ખેતી કરતા હતા એમાં ઠેરના ઠેર જ હતા. અને એનું 1-2 કારણ કહું, ઘણા કારણો છે. એક તો આપણે ખેતીમાં પોતાનો જે માલ છે એની કિંમત પોતે કરી શકતા નથી. આ સત્ય વસ્તુ છે. ઉદ્યોગમાં એક નાની ટાંકણી કે પેન્સિલ બનાવતો જે ઉદ્યોગપતિ છે ને એની કિંમત નક્કી કરશે અને પછી બજારમાં મૂકશે. શું આવું આપણે કરી શકીએ છીએ? નથી કરી શકતા. બીજી વસ્તુ, વેચાણ કરીએ છીએ, માલ વેચીએ છીએ, ટ્રેક્ટર ભરીને આગળ જઈએ છીએ, શું આપણને પોષણક્ષમ ભાવ મળે છે? આપણી વસ્તુના ભાવ આપણે નક્કી નથી કરી શકતા અને આપણી વસ્તુને આપણે વેપાર નથી કરી શકતા. વેચાણ કરીએ છીએ પણ વેપારી નથી બની શક્યા. આ 2 મુખ્ય કારણો એવા છે કે જેના કારણે આજે આપણે આ સ્થિતિ છીએ. આ સ્થિતિમાંથી ઉગરવાનો એક ઉપાય છે પ્રાકૃતિક ખેતી, અને એટલા માટે જ આપણે આ ખેતી અપનાવવી પડશે. હવે આનું તમે બધા આમ તો જાણો છો, ચોપડીમાં બધી વસ્તુ આપેલી છે. એમાં જે પાયાના એના સિદ્ધાંતો છે પ્રાકૃતિક ખેતીના, એમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, સહજીવન, વાપસા, આ બધી વાત કરી છે. હવે હું તમને એ ટૂંકમાં આપણે ત્યાં ફિલ્ડ ઉપર રૂબરૂ એનું પરીક્ષણ કરવાનું છે, એટલે એ બાબતે ચર્ચા નહીં કરું. પરંતુ બીજામૃત શા માટે?
સમજવું જરૂરી છે. ખેડૂત પૂછશે આની શું જરૂર છે, બોલો આપણે શું કહેશું? તો બીજામૃત છે એ ગાયનું ગોબર, ગૌમૂત્ર, ચૂનો, માટી અને પાણી દ્વારા બનતી વસ્તુ છે. તો આમાં ગાયનું ગોબર શું છે એ પણ આપણે સમજવું પડે. ગોબર કેમ નાખવામાં આવે છે પ્રશ્ન કરશે આપણને. તો ગાયના ગોબરમાં અસંખ્ય જીવાણુઓ રહેલા છે, સૂક્ષ્મ જીવો રહેલા છે અને 1 ગ્રામમાં 300 થી 500 કરોડ સૂક્ષ્મ જીવાણુઓ છે. આ સૂક્ષ્મ જીવાણુઓ એ જમીનમાં ગયા પછી જે જમીન માટે જે પાક માટે પોષક તત્વોની જરૂર છે એને સક્રિય બનાવે છે, એને લાયક બનાવે છે. એટલા માટે એમાં ગાયના સાણની જરૂર પડે છે. બીજી વસ્તુ, ગાયનું મૂત્ર કેમ જરૂર પડે છે? તો ગાયના મૂત્રમાં એવા કેટલાય સૂક્ષ્મ તત્વો આવેલા છે. યાદ રાખજો, સૂક્ષ્મ તત્વો આવેલા છે. પેલામાં સૂક્ષ્મ જીવાણુઓ આવેલા છે. ઘણા ભૂલ કરી નાખે છે બોલવાનું, લોચો મારે. આ સૂક્ષ્મ તત્વોની મદદથી એ ઉપયોગી બને છે. એટલા માટે એને ગાયનું મૂત્ર એટલે ગૌમૂત્ર નાખવામાં આવે છે. ચૂનો કેમ ઉમેરવામાં આવે છે? તો ચૂનો એટલે કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપ. તો ચૂનો છે એ ફૂગ સામે, બીજા જીવાણુઓ સામે પ્રતિકાર કરે છે. છોડને એનું બિયારણ સ્ફુરણ કરવામાં મદદ કરે છે, એના મૂળનો વિકાસ કરે છે અને રોગ સામે રક્ષણ આપે છે. એટલા માટે ચૂનાને ઉમેરવામાં આવે છે. માટી કેમ ઉમેરવામાં આવે છે? વડ નીચેની માટી, પીપળા નીચેની માટી, શેઢાપાળાની માટી. તો એમાં કેટલાક સૂક્ષ્મ જીવો આવેલા છે જે આ બિયારણને અંકુરિત થવામાં અને વિકાસ થવામાં મદદ કરે છે. સૂક્ષ્મ જીવો અને જે આપણે આમાં મેળવણમાં નાખીએ છીએ એને સપોર્ટ કરે છે. આ બીજામૃત છે એન્ઝાઇમનું કામ કરે છે. એમાં કેટલાક એમિનો એસિડ બને છે જે વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. એટલા માટે આપણે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. જીવામૃત તો મેં તમને કહ્યું સાણમૂત્રનો ઉપયોગ આ રીતે એમાં થાય છે. લોકો કહેશે કે ભાઈ ગોળ કેમ ઉમેરવામાં આવે છે? પ્રશ્ન કરશે ગોળની જરૂર શું છે? ભાઈ ગોળ વાપરી શકાય, શેરડીનો રસ વાપરી શકાય, બરાબર છે, આવી વસ્તુ વાપરી. પણ શા માટે જરૂરી છે? તો હા, જે આપણે સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા જે અંદર પેદા થયા છે એના વિકાસ માટે જરૂરી છે, એના વર્ધન માટે જરૂરી છે. ગોળ લોટ શાના માટે જરૂરી છે? લોટ છે એ પ્રોટીનયુક્ત હોય છે અને એ એના ખોરાક માટે જરૂરી હોય છે. તો એટલા માટે લોટ નાખવામાં આવે છે. તો કોઈ એમ પ્રશ્ન કરશે કે ભાઈ આ તમે જીવામૃત બનાવો છો એની અંદર તમે ગોળ નહીં નાખો તો શું ફેર પડે છે? લોટ નહીં નાખો તો શું ફેર પડે છે? મૂત્ર નહીં નાખો તો શું ફેર પડે છે? ગોબર નહીં નાખો તો શું ફેર પડે છે? માટી નહીં નાખો તો શું ફેર પડે છે? તમે જવાબ આપી શકશો? તો એ પણ અગત્યનું છે કે આ વસ્તુ આપણે સમજવી જોઈએ ને આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. આ જે ગોબર, ગૌમૂત્ર, માટી, લોટ અને ગોળ, આ બધા તત્વો જો એમાં વસ્તુઓ નાખેલી હોય તો બેક્ટેરિયાની સંખ્યા 1 ml માં 1 ml પ્રવાહીમાં 7200 કરોડ થઈ જાય છે. ગોળ નહીં નાખવાથી એની સંખ્યા 220 કરોડ થઈ જાય છે, ઘટી જાય છે. લોટ નહીં નાખવાથી 274 કરોડ થાય છે. અને આ બધી વસ્તુ નહીં નાખવામાં આવે તો બેક્ટેરિયાની સંખ્યા 50 લાખ જ થઈ ઊભી રહેશે. હવે 7200 કરોડ અને 50 લાખ એટલે કેટલો ફરક પડ્યો? ઘણો ફરક પડી ગયો ને. તો એટલા માટે